गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके। धोरण 12 ની અંદર ચેપ્ટર 5 લેક્ચર નંબર 4 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 5 ની અંદર જે કોન્સેપ્ટ જોયા છે એની પહેલાં ચર્ચા કરીએ। અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલ ઉપર લાગતું ટોર્ક એનું સૂત્ર આપણે તાર્યું હતું M ક્રોસ B, જે P ક્રોસ E જેવું છે વિદ્યુત ક્ષેત્ર માટે। M ક્રોસ B નું સાદું રૂપ આપો એટલે MB sin થીટા થાય, જ્યાં થીટા એ ડાયપોલ મોમેન્ટ જે હંમેશા S થી N તરફની દિશામાં હોય, M અને B વચ્ચેનો ખૂણો છે। આને આધારે ટોર્ક નક્કી થાય કે જો થીટા બરાબર 0 હોય તો ટોર્ક બરાબર 0 થાય। જો થીટા બરાબર π/2 હોય, થીટા બરાબર π/2 હોય તો ટોર્ક બરાબર ટો મેક્સિમમ થાય। મેક્સિમમ ટોર્ક કેટલું? ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રના ગુણાકાર જેટલું, બરાબર। આ ટોર્ક ઉપરથી હજી પાઈનો ખૂણો 3π/2 ની આપણે લખી શકીએ। આના ઉપરથી ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની ચુંબકીય ઉર્જાનું સૂત્ર તાર્યું હતું, પેલો સદિશ ગુણાકાર આવે, આ અદિશ ગુણાકાર આવે। વિદ્યુત ક્ષેત્રમાં આ સૂત્ર P/E જેવું છે। આ સૂત્રને લખવું હોય તો આપણે લખી શકીએ MB cos થીટા। અહીંયા પણ થીટા એ M અને B વચ્ચેનો ખૂણો છે। અહીંયા 3 સ્થિતિ થશે, બરાબર સમજો। જો થીટા બરાબર 0 તો U ઇઝ ઇક્વલ ટુ અથવા તો UB ઇઝ ઇક્વલ ટુ -MB। આ સ્થિતિ ઉર્જામાં ડાયપોલની સંતુલન સ્થિતિ થશે અથવા તો સ્થાયી સંતુલન। આ ડાયપોલની સ્થાયી સંતુલન સ્થિતિ છે, બરાબર। આ સિવાયના કેસમાં થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લ્યો તો ચુંબકીય ઉર્જા UB ઇઝ ઇક્વલ ટુ +MB થાય। આ અસ્થાયી સંતુલન છે। અને થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 તો સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે ખૂણો 0 અને પાઈ સિવાયનો કોઈ પણ હોય તો એ સંતુલન જે છે એ નથી સ્થાયી સંતુલન કે નથી અસ્થાયી સંતુલન, બરાબર। એ કેસની અંદર ડાયપોલ સંતુલનમાં નથી એમ કહેવાય, ઓકે। પછી આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલના આવર્તકાળનું સૂત્ર તાર્યું હતું 2πI/MB। આવર્તકાળના વ્યસ્તને બાળકો આવૃત્તિ કહેવાય, F અથવા તો મ્યુ। મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2π√MB/I। અને આના પછી 2π ને ગુણી નાખો એટલે ઓમેગાનું મેઇન સૂત્ર હતું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ MB/I। આવું ચોથા પાઠમાં આપણે સાયક્લોટ્રોનમાં પણ તાર્યું હતું। આ આવર્તકાળનું સૂત્ર થયું। હવે હજી આપણે આમાં ડાયપોલ પર કરવા પડતા કાર્યનું સૂત્ર તાર્યું હતું W બરાબર MB cos θ1 - cos θ2। આ θ1 પ્રારંભિક ખૂણો, θ2 અંતિમ ખૂણો, આ કાર્ય થઈ ગયું, ઓકે। આ સૂત્રોની ચર્ચા કરી હતી। આ ઉપરાંત આપણે ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, બરાબર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π2m/r³। આ સૂત્ર અક્ષ ઉપર હતું। પછી આ ઇક્વાટોર એટલે કે એની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર આના કરતાં અડધું m/r³। આ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કરતાં વિષુવરેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અડધું હોય। એટલા સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને હવે પછીના દાખલા સમજવાના છે। આ ઉપરાંત ચુંબકીય ડાયપોલને આપણે એમ કહીએ છીએ M ઇઝ ઇક્વલ ટુ 2Lp અથવા તો P ની જગ્યાએ QM ધ્રુવમાન લખે છે।
એટલે આ ઉપરાંત સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એના એ થાય. એ જે છે એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ, આ પસાર થતો પ્રવાહ એ નાટાની સંખ્યા. આના ઉપરથી ધ્રુવમાનનું સૂત્ર ગણો તો ધ્રુવમાન બરાબર 2/L. હવે ધ્યાન આપજો, એક અગત્યની વસ્તુ તમને કહું છું. ડાયપોલ મોમેન્ટ જે છે ને બાળકો, એમ ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. આનો બીજો એકમ છે ને જૂલ પ્રતિ ટેસ્લા છે. કેમ આવે એ હમણાં સમજાવું છું, એ જ તમને મારે કહેવું છે. ઘણી જગ્યાએ તમે બુક્સમાં જોશો તો ડાયપોલ મોમેન્ટનો એકમ જૂલ પ્રતિ ટેસ્લા લખ્યો છે. તો એ કેમ આવે છે જુઓ. અહીંયા સિમ્પલ વસ્તુ, ડાયપોલનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. ડાયપોલ મોમેન્ટનો એકમ. આને ખાલી ન્યૂટન વડે ગુણવાના, ન્યૂટન વડે ભાગવાના. બરાબર. તો હવે અહીંયા ન્યૂટન ઇન્ટુ મીટર રાખો, આ એમ્પિયર ઇન્ટુ મીટર જુદા કર્યા, એના છેદમાં ન્યૂટન. અંશને છેદના છેદમાં લઈ જાઓ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર એના છેદમાં ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ થાય. એ એકમ છે ટેસ્લા, ચુંબકીય ક્ષેત્રનો એકમ. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, આ થઈ ગયું જૂલ પ્રતિ ટેસ્લા. તો આ છે ચુંબકીય ચાકમાત્રાનો એકમ, બીજો છે જૂલ પ્રતિ ટેસ્લા. ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ચાલો ઉદાહરણ 5.1. એમાં એમ કીધું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર, આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક ચુંબકીય ડાયપોલ આ રીતે રહેલી છે. આ ડાયપોલની લંબાઈ 2L. આ ડાયપોલનું મધ્ય બિંદુ આ બાજુના છેડા ઉપર આમ બળ લાગશે, આની ઉપર આમ બળ લાગશે. આ ચુંબકીય 101 રહેલી છે આ રીતે. એનો ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો એ થીટા છે. આ દિશા એની ડાયપોલ મોમેન્ટ એમની દિશા છે. કારણ કે આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, ડાયપોલ મોમેન્ટ S થી N હોય. તો આપણને એની ડાયપોલ મોમેન્ટ આપી છે, એ ચુંબક સોયની જડત્વની ચાકમાત્રા આપી છે 6.7 સેકન્ડમાં સોય 10 દોલન કરે છે. તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સૌપ્રથમ તો અહીં આવર્તકાળનું સૂત્ર લખીએ 2π√I/mb. આના પરથી આ સૂત્રનો વર્ગ કરી અને બી ને સૂત્રનો કરતા બનાવીએ તો આના પરથી b = 4π² I એના છેદમાં m × t² મળ્યું. આ સૂત્રમાં સીધી કિંમત મૂકો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જાય. પરંતુ આપણને અહીંયા સમયગાળો બાળકો જે આપ્યો છે એ 6.7 સેકન્ડમાં 10 દોલનો છે. તો આપણે એમ કહી શકીએ કે જો 10 દોલન માટે લાગતો સમય એ 6.7 સેકન્ડ હોય તો 1 દોલન માટે લાગતા સમયને આવર્તકાળ t કહેવાય. તો આવર્તકાળ t = 6.7 એને ગુણ્યા 1 એના છેદમાં 10 એટલે આવર્તકાળ મળ્યો 0.67 સેકન્ડ. આપણને ટીનું મૂલ્ય મળી ગયું 0.67 સેકન્ડ. ચાલો હવે આવર્તકાળ મળી ગયો. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે આવર્તકાળના ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં કિંમત મૂકી દો. b = 4 × π એટલે 3.14² × I એટલે 7.5 × 10⁻⁻6 ડિવાઇડ m ડાયપોલ મોમેન્ટ 6.7 10⁻² × t² 0.67². તો ચુંબકીય ક્ષેત્ર b = પહેલાં ઘાતને કન્વર્ટ કરી નાખું 10⁻⁴ ટેસ્લા. હવે આપણે ગણતરી કરવાની છે. ચાલો ગણતરી કરો, મારી સાથે સાથે કરતા જાઓ ફટાફટ. 4 × 3.14 2 ટાઈમ × 7.5 ડિવાઇડ 6.7 ડિવાઇડ 0.67 ડિવાઇડ 0.67.
ઇઝ ઇક્વલ ટુ મને આન્સર મળ્યો 98.345 ટેસ્લા. રેડી? ચાલો, તો અહીંયા આપણે ઘાતને કન્વર્ટ કરી નાખીએ એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0.0098 ટેસ્લા મળ્યું. હજી અહીંયા ઓલા ધ્યાનમાં લઈએ સાર્થક અંકો એટલે આ થઈ ગયું 0.01 ટેસ્લા. ક્લિયર બાળકો? તો આપણને આ જે છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું આપણને જે પરિસ્થિતિ આપી હતી એમાં. ઓકે, ચાલો, આ થઈ ગયું ઉદાહરણ 5.1. હવે આપણે સમજીએ ઉદાહરણ 5.2. ચાલો, 5.2 ની અંદર આપણને નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં 30 અંશના ખૂણે મૂકતા 800 ગોસનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. 800 ગોસ, 1 ગોસ બરાબર 10⁻⁻4 ટેસ્લા થાય, એટલે એટલા ટેસ્લા થયું. એટલે ચુંબકીય ક્ષેત્ર બાળકો આપણને મળ્યું 8 × 10⁻² ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. બીજું આપ્યું 30 અંશના ખૂણે મુક્ત પતન કરાવવા અને ભ્રમણ કરાવવામાં આવે તો 30 અંશનો ખૂણો છે ત્યારે ઉત્પન્ન થતું ટોર્ક આપ્યું 0.016 જૂલ અથવા ન્યૂટન પ્રતિ મીટર. તો પેલું ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી? ચાલો, પેલું આપણે મેળવવાનું છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા, એટલે એ મેળવીએ. ચુંબકની ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા એમ કેટલી થશે એ શોધવાની છે. તો ટોર્કનું સૂત્ર શું થાય? ટોર્ક ટો બરાબર mb sin થીટા. એના પરથી એમને સૂત્રનો કરતા બનાવી લ્યો એટલે t/b sin થીટા બધી વેલ્યુ આપી છે, સીધું ટોર્ક મળી જશે. એટલે ડાયપોલ મોમેન્ટ m બરાબર ટોર્ક છે 0.016 એના છેદમાં b 8 × 10⁻² ઇન્ટુ સાઇન 30 એટલે 1/2 એટલે 2 ઉપર 2 4 8 0.004 ડાયપોલ મોમેન્ટ m બરાબર 0.004 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર, અથવા તો ડાયપોલ મોમેન્ટનો બીજો એકમ મેં તમને કીધો જૂલ પ્રતિ ટેસ્લા. ઓકે બાળકો, ચાલો, ડાયપોલ મોમેન્ટ આપણને મળી ગઈ. બીજું શું કીધું? આ ડાયપોલ મોમેન્ટ આપણને મળી 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. રાઈટ? નેક્સ્ટ, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચાલો, અહીં મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે કઈ? તો કે મહત્તમ સ્થાયી સ્થિતિ, મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે કે θ1 બરાબર 0 થી મહત્તમ અસ્થાયી સ્થિતિ, મહત્તમ અસ્થાયી સ્થિતિ અથવા અવસ્થા θ2 બરાબર π દરમિયાન કરવું પડતું કાર્ય. સીધું સૂત્ર જ છે આપણી પાસે બાળકો. કાર્યનું સૂત્ર મેં તમને હમણાં જ રિફર કરાવ્યું. કાર્ય બરાબર mb cos θ1 માઇનસ cos θ2. ચાલો બધી કિંમત મૂકી અને ગણીએ કે w બરાબર m આપ્યું 0. ડાયપોલ મોમેન્ટ કેટલી આપી છે આપણને? ઓકે, મળી છે 0.4. ચુંબકીય ક્ષેત્ર 8 × 10⁻² cos θ1 એટલે cos 0 માઇનસ cos θ2 એટલે π. cos π ની કિંમત -1, 8 ચોક 32, 3.2 ઇન્ટુ 10⁻1 માઇનસ -1 એટલે +2, એટલે કાર્ય મળ્યું 6.4 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ 0.064 જૂલ. ક્લિયર બાળકો? આ તમને મળી ગયું ડાયપોલ ચુંબક પર ગજિયા ચુંબકને જે રીતે મૂક્યો હતો 30 અંશના ખૂણે, બરાબર, જે ટોર્ક અનુભવતો હતો એમાં કરવું પડતું કાર્ય મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થા દરમિયાન થયું. ચાલો, સી સ્થિતિ શું છે જુઓ. આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો, એટલે આટલી જ ચાક માત્રા ધરાવતો એક સોલેનોઇડ મૂક્યો છે. ચાક માત્રા કેટલી થાય છે? 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે
2 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને સોલેનોઇડના આટાની સંખ્યા આપી છે 1000. જો એ ચુંબકની જગ્યાએ આવો સોલેનોઇડ મૂકવામાં આવે તો શું શોધવાનું કીધું છે? એમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવાનું. મળી જાય. અહીં સોલેનોઇડ માટેનું સૂત્ર શું છે? સોલેનોઇડ માટે ms બરાબર NIA. તો આપણે પ્રવાહ શોધવાનો. પ્રવાહ I બરાબર ms/n × a. બસ બધી કિંમત મૂકી દો. ડાયપોલ મુમેન્ટ 0.4 એના છેદમાં an આટાની સંખ્યા 10⁻³ ક્ષેત્રફળ 2 × 10⁻⁴. આ સાદુરૂપ આપો એટલે 0.2 = 0.2 × 10⁻1. એટલે તમને આ મળી ગયું 2 એમ્પિયર. એટલે સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ તમને બાળકો કેટલો મળ્યો? 2 એમ્પિયર. ચાલો ઓકે. તો આ થયું ઉદાહરણ 5.1 અને 5.2. ચાલો નોટ કરી લ્યો. ચાલો બાળકો ઉદાહરણ 5.3 આમ તો થિયરેટિકલ છે પણ આમાંથી MCQ ઘણા બધા પૂછાઈ શકે. 5.3 ની અંદર આપણને એવું કહે છે કે જો ગજિયા ચુંબકની એની લંબાઈને લંબ રૂપે અને એની લંબાઈને સમાંતર એમ 2 ભાગ કરવામાં આવે તો શું થશે? બરાબર. પહેલો ભાગ એવો છે કે ગજિયા ચુંબકને તેની અક્ષને લંબ બે ટુકડા કરવામાં આવે તો શું થાય? પહેલા તો આનો આન્સર હું સીધો એક તો લખી જ નાખું. શું કે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે. ચાલો આ તો સાચું લખ્યું ને. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે શું કામ વર્તશે? કેમ તો કે ચુંબકના ટુકડા થાય તો આપણને ખબર જ છે કે નેસ ધ્રુવનું નિર્માણ થાય અને એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. દાખલા તરીકે આ ચુંબકનું છે આપણું, ધ્યાન આપજો. આ ચુંબકની લંબાઈ જે છે એ 2L છે. અહીંયા એનું ધ્રુવમાન છે, આ એનું મધ્ય બિંદુ છે. હવે આ ચુંબકના ટુકડા આની લંબાઈને લંબ એટલે લંબાઈને લંબ આમ ટુકડા કર્યા ચુંબકના. તો ચુંબકના જેવા ટુકડા થયા એવી આ લંબાઈ L થઈ ગઈ ને આ લંબાઈ L થઈ ગઈ. તો થાય શું? લંબાઈ ઘટી તો ચુંબકની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે ભણી ગયા 2Lp અથવા 2L અને ધ્રુવમાન કઈ Qm. લંબાઈ અડધી થઈ એટલે નવી ડાયપોલ મોમેન્ટ m' = m/2 થાય. એટલે આપણને ખબર પડી ગઈ શું? તો કે ડાયપોલ મોમેન્ટ અડધી થાય આમ ટુકડા કરો તો. પણ ધ્રુવમાનમાં શું થશે? તો ધ્રુવમાન બાળકો તમે જુઓ ને તો ધ્રુવમાનને સૂત્રનો કરતા બનાવો તો p = m/2L હતું. તો એના ઉપરથી નવું ધ્રુવમાન p' બરાબર આ ડાયપોલ મોમેન્ટ અડધી થઈ ગઈ જોજો, અને લંબાઈ અડધી થઈ ગઈ. આ તો એટલું જ મળ્યું એટલે એનું ધ્રુવમાન બદલાતું નથી. એટલે લંબાઈને લંબ ટુકડા કરો તો શું થશે? ડાયપોલ મોમેન્ટ અડધી થાય, ધ્રુવમાન અચળ રહે અને દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. ઓકે. ચાલો હવે આમાં પહેલો ભાગ એક અક્ષને લંબ ટુકડા કરો. એમાં જ બીજો ભાગ છે. એમાં જો ચુંબકની અક્ષને સમાંતર ટુકડા કરવામાં આવે આની અક્ષને સમાંતર ટુકડા કરવામાં આવે તો શું થાય? તો આપણે જોઈએ. ચાલો આ પછી યાદ રાખવાનું બધું. હા, એક ચુંબક છે તો પેલું લખી નાખું. હા, શું કે ચુંબકના ટુકડા આકાર ઉપર નથી આધાર રાખતા. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. આ તો ફાઇનલ થઈ ગયું. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. કેમ ભાઈ?
તો કે ચુંબકના ટુકડા ગમે એમ આડા અવડા થાય પણ એનો દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એના ટુકડા થાય એટલે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. હવે માનો કે આ ચુંબક હતો, આના લંબાઈને સમાંતર ટુકડા કર્યા, એટલે આ લંબાઈ છે એની, આમ ટુકડા કર્યા, અહીંથી ટુકડા કર્યા એટલે એક ટુકડો આવો થયો સપોઝ, બીજો ટુકડો આમ થયો. તો આમ તમે જુઓ ને બાળકો, તો આ બંને ટુકડામાં લંબાઈ તો બદલાતી નથી, પણ તો શું થયું, એનો આડછેદ અડધો થઈ ગયો. જો આડછેદ અડધો થાય ને એટલે ધ્રુવમાનને આડછેદ અરે લેવા દેવા છે. જેમ વિદ્યુતભારને આડછેદમાંથી પસાર થાય, સરેરાશ સરખો થાય, પરંતુ વધારે આડછેદ હોય તો એમાંથી વિદ્યુતભાર એ રીતે પસાર થાય. એમાંનું ધ્રુવમાન, અહીં ધ્રુવમાન અડધું થાય. શું થાય? હવે ધ્રુવમાન અડધું થશે, લંબાઈ તો બદલાય નથી, ધ્રુવમાન અડધું થાય. અડધું થાય એટલે કે એનું P' = P/2 થાય. હવે ધ્રુવમાન અડધું થાય ને, તેથી ડાયપોલ મોમેન્ટ અડધી થશે. તેથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પણ અડધી થશે. કેમ? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધ્રુવમાનના સમપ્રમાણમાં હોય, તો ધ્રુવમાન અડધું થાય તો ચુંબકીય ડાયપોલ m' બરાબર m/2 સદિશ સ્વરૂપે દર્શાવો તો વાંધો નહીં. એટલે લંબ ટુકડા કરો તો શું થશે? માત્ર ડાયપોલ મોમેન્ટ અડધી થશે, અને સમાંતર ટુકડા કરો તો બંનેનું મૂલ્ય અડધું થાય. ચાલો બીજું, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી સોય ચુંબકીય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. હવે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ સોય મૂકો તો સમાન ચુંબકીય ક્ષેત્ર થયું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક સરખું હોય, ડાયપોલ પર લાગતું ટોર્ક ડાયપોલ પર ટોર્ક લાગે, બળ સરખું હોય. એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર, જો આપણે આકૃતિ દોરવી તો દોરી શકીએ. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એમાં કોઈ આમ સોય હોય ને તો આ બાજુ બળ લાગે N ધ્રુવ ઉપર, આ બાજુ S ધ્રુવ ઉપર. આ FS બળ થયું, આ FN થયું. તો બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ ગયા, એટલે પરિણામી બળ 0 હોય. એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક લાગે, વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે, બરાબર, પરંતુ પરિણામી બળ 0 હોય. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાને એક રેખાસ્થ નથી, માટે બળયુગ્મ રચે એટલે ટોર્ક લાગે. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? આપણને કીધું છે શું? તો આપણને એમ કીધું છે કે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી, બરાબર, નો અનુભવે. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી, તો આ ગજિયો ચુંબક, ચાલો આ ગજિયા ચુંબક પાસે કોઈ ખીલી મૂકો તો માનો કે આ ગજિયા ચુંબકનો N ધ્રુવ છે, આ ગજિયા ચુંબકનો S ધ્રુવ છે. તો Nમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી અને Sમાં જાય, તો કે આ અહીંથી અંદરના ભાગમાં જો ચુંબકના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર S થી N હોય, યાદ રાખજો, અને બહારના ભાગમાં N થી S હોય. આમ તો અહીંયા તમે કોઈ ખીલી મૂકો તો ખીલી શું થશે? અહીં આ માનો કે ખીલી છે, આ ખીલી આપણે અણીવાળી ખીલી બનાવી, બરાબર. આ ખીલી પર બળ અને ટોર્ક બંને લાગશે, બળ અને ટોર્ક બંને લાગે. શું કામે? તો કે ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવે, અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ખીલી ઉપર બળે લાગશે, ટોર્કે લાગશે, અસમાન વિદ્યુત ક્ષેત્ર જેવું થાય. ટોર્કને કારણે ભ્રમણ થાય અને પછી પરિણામી બળ 0 નહીં થાય, એના કારણે એ ચુંબક તરફ આકર્ષણ પામશે, કારણ કે લોખંડની ખીલી છે માટે. રેડી? ચાલો. સી, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? દરેક સંરચના એ કોઈ પણ પ્રકારની જેમાં દરેકમાં એ ચુંબકીય સંરચનામાં ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય તો આનો જવાબ આવશે ના. ના શું કામ? જો તમે ટોરોઇડ લ્યો તો ટોરોઇડમાં બંધ ગાળો બને, એટલે આ બંધ ગાળો બને
એટલે ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. અહીંયા અહીંયા 0 હોય એટલે આ ટોરોઇડનો અંદર આ 0. પણ ટોરોઇડના જે અંદરનો કોર ભાગ છે, કોરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે ટોરોઇડમાં. કેટલું મળે? μ0 ni/2πr. જે r જે છે આ ત્રિજ્યા, આ ચુંબકીય ક્ષેત્ર આમાં હોય. એટલે ટોરોઇડ પછી પ્રવાધારિત કોઈ રિંગ હોય. આ ટોરોઇડ છે. આ વિદ્યુત પ્રવાધારિત રિંગ છે. વિદ્યુત પ્રવાધારિત રિંગ. આમાં ઉત્તર દક્ષિણ ધ્રુવનો હોય. જો સોલેનોઇડમાં હોય, આમાં ન હોય. પછી ત્રીજું આ છે વિદ્યુત પ્રવાધારિત તાર. આમાં ઉત્તર દક્ષિણ ધ્રુવનો હોય. એટલે આપણે કહેવાય એમ કહે છે કે શું દરેક સંરચનામાં ઉત્તર દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી છે? તેનો જવાબ આવશે ના. બરાબર? કારણ કે જ્યાં સુધી ત્યારે જ સાચું હોય જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 હોય. આ ત્યારે જ સાચું બને કે ઉત્તર ધ્રુવ ક્યારે હોય? જ્યારે પરિણામી ચુંબકીય ચાકમાત્રા, જ્યારે પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 ન હોય. ત્યારે જો ચુંબકીય ચાકમાત્રા 0 ન હોય ને એનો મતલબ કોઈ દિશામાં આમ ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ છે એટલે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે, ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, તો શું થશે? તો એને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોવાના. જ્યારે આમાં તો બંધ ગાળાઓ બને છે અથવા તેનું ફ્લક્સ 0 થતું હોય, માટે નથી. ચાલો છેલ્લો પોર્શન ડી. બે સરખા લોખંડના ટુકડા આપ્યા એ અને બી. આ એક લોખંડનો ટુકડો છે, આ બીજો છે. આ લોખંડનો ટુકડો એ અને બી સમાન ટુકડા છે. એકને ચોક્કસપણે ચુંબકિત, આમાં એક ચુંબકિત કરેલો છે. કોઈ પણ એક ટુકડો છે એ ચુંબકિત કરેલો છે. બરાબર? કયો છે એ આપણને ખબર નથી, એ જાણતા નથી. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તમે કેવી રીતે નક્કી કરી શકતો? હાલો પહેલો જવાબ, પહેલાનો જવાબ. જો બંને ટુકડાને કે બંને પદાર્થને, ધ્યાન આપજો, એકબીજાની નજીક લાવતા, હવે તમે વિચારો એકબીજાની નજીક લાવતા, હવે તમે એક વસ્તુ સમજી લો કે આ બે લોખંડના પદાર્થ છે અને માનો કે ચુંબકિત કરેલા છે, તો આને ગમે એમ કરીશ ને તો શું થશે? અપાકર્ષણ બળ લાગશે. બે ચુંબકિત કરેલા હશે ને તો બે મેગ્નેટ તરીકે વર્તે, તો એમાં એન ને એસ ધ્રુવ હોય. તો જો પદાર્થને એકબીજાની નજીક લાવતા એમાં કોઈને કોઈ રીતે અપાકર્ષણ બળ લાગે. જો અપાકર્ષણ બળ લાગે તો કન્ફર્મ થઈ ગયું. શું? અપાકર્ષણ બળ લાગ્યું એટલે કન્ફર્મ થયું કે આ બંને ચુંબક છે, બંને ચુંબકિત કરેલા છે. કારણ કે અપાકર્ષણ તો જ હશે કે જો એમાં બંને ધ્રુવો હોય તો, અને બંને ધ્રુવો ક્યારે હોય? જો ચુંબક હોય તો. ક્લિયર? ચાલો એક વાત ક્લિયર થઈ ગઈ કે એ બે ચુંબકિત કરેલા છે કે નહીં મને ખબર પડી ગઈ. પછી શું કીધું આપણને બીજું? કે જો એક ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય? ચાલો, એક ચુંબકિત કરેલો હોય તો હવે બંનેને નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે. તો બેમાંથી એક ચુંબકિત કરેલો છે. ઈ કેમ ભાઈ ખબર પડી? કારણ કે માત્ર આકર્ષણ અપાકર્ષણ બળ લાગતું જ નથી. અપાકર્ષણ બળ લાગે તો ખબર પડી કે વિરુદ્ધ ધ્રુવ આવ્યો. આમાં તો એક ચુંબક છે ને એક લોખંડનો ટુકડો છે. લોખંડના ટુકડાને ચુંબક પાસે લઈ જાવ તો આકર્ષાવાનો જ છે. એટલે ક્લિયર થઈ ગયું. જે ટુકડો આકર્ષાય છે જેના તરફ, એ ચુંબકિત કરેલો નથી, અને જે એમનો સ્થિર છે એના તરફ ઓલા લોખંડના ટુકડાને આકર્ષે છે. મતલબ એ શું છે? ચુંબકિત કરેલો. આ ચુંબકિત કરેલો છે ને ઓલો એમનેમ છે, એટલે આના તરફ આકર્ષણ છે. હવે આપણને એમ કીધું છે કે ફક્ત આ ટુકડાઓ એ અને બી સિવાય બીજો કશો ઉપયોગ કરવાનો નથી. તો એની બીજી આપણને એવી મેથડ આપી છે કે એક ટુકડાને રાખવાનો. જો એ હું તમને સમજાવું એમને, પછી તમે જોઈ લેજો કે આ ચુંબક હોય ને એના અહીંયા ભાગમાં તીવ્રતા મહત્તમ હોય, મતલબ એનું ચુંબકત્વ. અહીંયા કેન્દ્ર આગળ ચુંબકિત કરેલો હોય તો ઓછું હોય. ધારો કે આ બી ટુકડો છે,
ચુંબક એને અહીં રાખવાનું, પછી મધ્ય ભાગમાં રાખવાનું. મધ્ય ભાગમાં બળ ન લાગે તો બી પદાર્થ ચુંબકિત છે, બરાબર. અને જો અહીંયા છેડાના તરફ બળ હોય, અહીંયા કાંઈ ન હોય, એનો મતલબ એવો થયો કે આ પદાર્થ ચુંબકિત કરેલો છે. આનાથી ઉલટું થાય, એને રાખો ને બી ઉપર બળ ન લાગે તો એ પદાર્થ ચુંબકિત છે. ક્લિયર? એટલે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા વગર બે લોખંડના પદાર્થ ટુકડા લઈ લ્યો, એકને વીજભાર ચુંબકિત કરી નાખો, તો આ મેથડનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ કયો પદાર્થ ચુંબકિત છે. ચાલો એટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ઓકે બાળકો, આમ તો સમય થઈ ગયો છે 30 મિનિટ જેવો, તો આ લેક્ચર આપણે રાખીએ છીએ. આમાં ઉદાહરણ 5.1, 5.2 અને 5.3 છે, વ્યવસ્થિત સમજજો, બરાબર છે. અને 2 વખત લખી અને વ્યવસ્થિત પાકું કરી નાખજો. ચાલો અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.